બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી આગામી 23 મેના રોજ યોજાનાર છે, જેને લઈને આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આપને જણાવી દઈએ કે એપ્રિલ 2026માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 32 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 16 બેઠકો ગઈ હતી। આ સ્પષ્ટ બહુમતીના આધારે આગામી 2.5 વર્ષ માટે બનાસકાંઠા જિલ્લા પંચાયતનું શાસન ભાજપના હસ્તક રહેશે તે નક્કી છે। જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાને કારણે પ્રમુખ પદ મેળવવા માટે પક્ષના અનેક દિગ્ગજ દાવેદારોના નામ ચર્ચામાં છે। જો કે પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નામ પર મહોર મારવામાં આવી નથી। આવતીકાલે યોજાનારી ખાસ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ કોને મેન્ડેટ આપે છે અને બનાસકાંઠા જિલ્લા પંચાયતનો તાજ કોના સિરે સજાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સત્તાવાર તારીખ જાહેર કરાતા જ જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્સુકતા અને ગરમાવો જોવા મળી રહ્યો છે। મિત્રો, તમારા મતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ કોણ બનશે? કમેન્ટમાં તમારો અંદાજ જરૂર જણાવો। રાજકીય પળેપળની અપડેટ માટે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો।